નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા. આપણી સમક્ષ આજે ફરીવાર એકવાર હાજર થયો છું. અને યાર વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો. ના મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે, કારણ કે આજનો વિડીયો મિત્રો બહુ મસ્ત એવા શોની વાત કરવાની છે આજે. અને કદાચ ચશ્મા જોઈને તમને ખબર પડી ગઈ હશે કે શેની વાત થઈ રહી છે. એમની વાત થઈ રહી છે આપણા એક શોની, જે ગુજરાતી ડાયરેક્ટર છે આપણા યાર આશિષભાઈ મોદીનો શો છે, જેમનું જે તમે ફેમસ શો છે, કદાચ તમે જોતા જ હશે, બધા 99% જોતા જ હોય છે યાર. શોની વાત છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હા, એ તો જોયેલું છે. અરે જોયેલું છે ને યાર મિત્રો, તમે તો જોયેલું જ હોય. મને ખબર છે કે આપણા ગુજરાતીઓ તો હસવામાં પહેલો નંબર છે યાર. ગુજરાતીઓ મસ્ત, ગુજરાતી એટલે ગુણોનો ભંડાર, તમને ખબર જ છે. તો મિત્રો આ શોની વાત થઈ રહી છે આજે. થોડી દુઃખદ વાત છે, એટલા માટે થોડું સિરિયસ થઈ લઉં છું. હવે મિત્રો, તારક મહેતાના શોમાં જે તમને એક કિરદાર જે હસતું ખેલતું લાગતું હતું, રેગ્યુલર બહુ હસાવતો હતો, એ માણસ તમને આજકાલ ગાયબ થયો એવું લાગે છે તમને મિત્રો? કેટલાય ટાઈમથી એ ગાયબ થઈ છે, કેટલાય મહિનાથી એમને શો નથી મળતો, શોમાં એન્ટ્રી નથી મળતી. કોણ હશે વિચારી લો. અને જો એ પાત્ર તમને પસંદ હોય તો કમેન્ટ કરી દેજો. જો તારક મહેતા રેગ્યુલર યાર જોવો છો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું હા ભાઈ સંજયભાઈ રેગ્યુલર જોઉં છું. તો મિત્રો આ વાતને આજે હવે થોડી સિરિયસમાં બિહાડી દઈએ છીએ અને ઉલ્ટા ચશ્મા આપણા કરી દીધા છે. ઉલ્ટા ચશ્મા, વાત મેં ઉલટી નથી, સત્ય વાત છે, પણ ઉલ્ટા ચશ્માની વાત છે. તો જે મિત્રો કોણ ગાયબ થયું છે તે વિચારી લો. તો હું કહી દઉં છું, ચાલો હું જ તમને કહી દઉં છું. જે સોઢીભાઈનું કિરદાર છે મિત્રો, કેટલા મહિનાથી ગાયબ થઈ ગયા છે. સોઢીભાઈ દેખાતા નથી, કઈ ગયા છે યાર. તો મિત્રો સોઢીભાઈ કઈ ગયા છે આજે હું તમને બતાવી દઉં છું. એ સોઢીભાઈ કઈ બચારા ગયા છે, કયા ગયા નથી. આપણા અહીંયા જ છે, ઇન્ડિયામાં જ છે, ભારતમાં જ છે. ભાઈ એમને કંઈ ગુનો નથી કર્યો. એ તો બહુ મસ્ત મોજીલા માણસ છે યાર. રિયલ લાઈફમાં પણ એવા મસ્ત છે, મોજીલા માણસ છે. પણ યાર માનવી જ્યારે તૂટી જાય ને યાર, ત્યારે નાની નાની બાબતોથી એમને કંઈક ને કંઈક થતું જ હોય છે યાર. અને આવા ચશ્મા હવે સત્તા કરી દઈએ, ફરી આગળ વાત કરીએ મારા ભાઈઓ. એક મિનિટ, હવે આવી ગયો છું રિયલ લાઈફમાં. હું પણ પાછો ચશ્મા સત્તા કરી દીધા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આપણું ભાઈ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાત એમ છે કે સોઢીભાઈ તમે નહીં માનો મિત્રો, જે માણસ આટલો બધો જિંદગીની અંદર તમને હસાઈ ગયો હોય, આટલા બધા શો કર્યા, મસ્ત મસ્ત તમને હસાયા, આપણે હસાયા, તો આપણે મારો હક બને છે આજે એમને હસાવવાનો મિત્રો. એમની જિંદગી, એમની લાઈફ સુધારવાનો એમને મસ્ત મોકો આપણે આલીએ. આ મોકો તો આપણે કોણ આલનારા, પણ આપણો વિડીયો એટલો શેર કરો, એટલો શેર કરો કે આ વિડીયો આસિફ મોદી જોડે જતો રહે અને આસિફભાઈ મોદી કહે કે ભાઈ સોઢીભાઈ આવી જાઓ પાછા એમ. તો મિત્રો આ વાત હવે સિરિયસલી લેજો થોડી, અને વિડીયોને શેર કરવાનું રાખજો યાર. નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વાત મજા આવવાની છે. તો મિત્રો વાતની અંદર એમ હતું કે જે સોઢીભાઈ છે, તમે નહીં માનો, એમણે 19 દિવસથી પાણી પીધું નથી મિત્રો. 19 દિવસથી પાણી પીધું નથી. એ કહે છે મને તારક મહેતાની અંદર મને પાછી એન્ટ્રી મળે, અને એ એવું કહે છે કે હવે મને ભૌતિક સુખ ગમતું નથી, મારે ભાઈ ગુરુજીના ચરણોમાં જતું રહેવું છે. આવા ભાઈ કેવી વાતો કરે છે યાર. આવું આપણા કલાકાર, આટલા પ્યારા મસ્ત કલાકાર જો આવી વાતો કરે ને યાર, આવા તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પાસા ના આવે તો કેવું યાર, ના મજા આવે યાર. તો મિત્રો આ સોઢીભાઈ આપણા પાસ આવી જાય, મજા લાવી દે લાઈફની અંદર. એ દિલ્હીની અંદર હોસ્પિટલમાં ભાઈ અત્યારે બચારા બીમાર છે. એવું કહેવાય છે કે 2 મહિનાથી એમને ખાધું પણ નથી મિત્રો. અન્ન પણ મોઢામાં નથી પેલું, 2 મહિનાથી ગ્લુકોઝના બોટલ ભર્યા છે. તો મિત્રો હમણાં માટે આ સોઢીભાઈ માટે, એટલા મોજીલા માણસ માટે તમે યાર તમારા ઈષ્ટદેવને, ચલો શીખ ભાઈઓ, તમારા ગુરુદેવને યાર, અને આપણા સનાતનીઓ જે તમારા ઈષ્ટદેવ હોય, તમારા યાર અલ્લાહ કે જે હોય, બરાબર ભાઈ, જે હોય માણસ હોવાને નાતે તમે પ્રે કરજો, ભગવાનને પ્રે કરજો, અલ્લાહ હોય તો દુઆ કરજો, અને શીખ હોય તો ભાઈ તમે ભાઈ ગુરુજીને તમે કહેજો કે આ આપણા શીખ જે સોઢીભાઈ જે અત્યારે પથારીમાં છે, જે હોસ્પિટલાઇઝ છે, જલ્દી ફટાફટ હાજર થઈ જાય અને આવી જાય પાછા રિયલ લાઈફમાં. અને આ આસિફભાઈ મોદી એમને લઈ લે અને યાર મસ્ત શોમાં એમને ફટાફટ યાર પછી એન્ટ્રી મળી જાય યાર, કે આપણને હસાવે યાર મિત્રો. તો મિત્રો એમને ઘણા બધા બીજા પાત્ર પણ તમે જોયા છે, કદાચ જેઠાલાલ જોયા છે, દયાબેનને જોયા છે. દયાબેન તો કેટલા ટાઈમ ગાયબ છે અંદર, એ પણ ખબર નહીં. જો દયાબેન, જેઠાલાલ, તંબક ચાચા, સોઢી,
સોડી મેન માણસ અત્યારે સોડીની વાત ચાલી રહી છે, પછી તારક મહેતા, પછી ભાગા, પછી નટ્ટુ કાકા, પછી જૂના હતા એક્સપાયર થઈ ગયા છે ખબર નહીં, અને પછી નવા અત્યારે લીધા છે એ નટ્ટુ કાકા. બધા નટ્ટુ કાકાને આપણે અત્યારે એમના આત્માને પણ શાંતિ મળે યાર. અને બીજું એક વાત કહી દઉં, બબીતાજી જે જેઠાલાલ 6 વિકેટ લટ્ટુ બનીને પાછળ દોડે છે, એ બબીતાજીનો પણ રોલ બહુ બેસ્ટ છે. અંદર બબીતાજી એન્ટ્રી મારે એટલે શોભા રોનક આવી જાય યાર, મજા આવે. આપણે એવું નથી પણ જેઠાલાલને તો બહુ જ પસંદ છે બબીતાજી. તારક મહેતા કા ઉલ્ટે ચશ્મા તમે યાર રેગ્યુલર જોતા હશો, મને લાગે છે કારણ કે કામે યાર 100% મારા ભાઈઓ આપણા ગુજરાતીનો શો છે યાર. ગુજરાતી ડાયરેક્ટર હોય ને શોમાં મજા ના હોય. પહેલી યાર ભલે આપણે હિન્દીમાં બનાવ્યો પણ હિન્દીમાં એટલી માટે બનાવ્યો ને મિત્રો કે ભારત મારો દેશ છે યાર, હિન્દી આપણી લેંગ્વેજ, આપણે રાષ્ટ્રભાષા છે યાર. શું વાંધો છે યાર, આખા હિન્દી લોકો આખા ભારત દેશમાં જોવાય આપણા વિડીયો. એટલે આપણે આસિફભાઈ મોદી બહુ હોશિયાર છે ભાઈ. વાંધો નહીં, આસિફભાઈ મોદી મને કદાચ થોડું ઘણું તમને લાગે આપણે થોડું ઘણું મને લેવા જેવો તો લઈ લેજો પાછા. જો કદાચ આ વિડીયો તમારો જો આવી જાય અને કદાચ જો સંજય વાઘેલાને કોઈ હા બે એન્ટ્રી આવી જાય તો કોઈ પણ પાત્રમાં હું આવી જશે સિલેક્ટ થઈ જાય યાર. આસિફભાઈ મોદી વિલનમાં કહેશો, વિલનમાં કોઈ સોસાયટીમાં રહેવાનું કહેશો તો આવી જઈશું યાર. કારણ કે કોને મોકો મળે યાર તારક મહેતામાં જવાનો. પણ મિત્રો આપણે તો ખબર ખાલી કહીએ જ યાર, કદાચ ભાઈ ખાસ ભાઈ મોદીને થાય કે સંજય વાઘેલાને ચલો લઈ લો અને લઈ લે તો યાર મજા આવી જાય, મારી લાઈફ પણ સુધરી જાય અને મારા છોકરાની પણ સુધરી જાય ને યાર. ઘણા બધા ગરીબોની સુધરી ગયા, કે હું એક ગરીબની સેવા કરનારો માણસ છું યાર. ઘણા બધા ગરીબોની હું સેવા કરું છું, મને જે એટલા પૈસા મારા સેલેરી છે એ લોકો સારું કરું છું યાર. ઘણા બધાને હું સપોર્ટ કરું છું યાર. અને આ રીતે મારા જો આવું લાઈફમાં યાર કોઈ કન્વર્ટ આવી જાય, કોઈ ડાયવર્ઝન આવી જાય તો આપણે તૈયાર છીએ મિત્રો. કોઈ વાંધો નહીં, હું એટલો બધો મોટો માણસ નથી કે આ લોકો મને લઈ લે યાર. હું તો સામાન્ય માણસ છું યાર. પણ જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો યાર વિડીયોને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમારા લગી દોડીને આવી જાય. અને દોડીને આવી જાય એટલે મારા મિત્રો યાર, મારા ગુજરાતીઓ ખાસ ફટાફટ જોઈ લે અને મજા આવી જાય એમની લાઈફમાં. તો મિત્રો અત્યારે તો એટલું જ, અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે કે રામ રામ જય સિયારામ અને મારા ભોળેનાથનો હર હર મહાદેવ. અને મારી સિકોતેર કુળદેવી છે, જે મારી સિકોતેર કુળદેવીની જય માતાજી. કુળદેવી સદાય સહાયતા કરે અને આપણો વિડીયો કરોડો હજારો મિલિયનમાં ડ્રિલિયનમાં પહોંચી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યારે કે બાય બાય, ટાટા, સી યુ મિત્રો. અને હા, પ્રે કરતા રહેજો સોડીભાઈ માટે ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, સી યુ.